તો અમદાવાદમાં નકલી કપાસિયા તેલના વેચાણનો પર્દાફાશ થયો છે। ખોખરા મદ્રાસી મંદિરની પાસે કોહિનૂર સ્ટોરમાં દરોડા પાડવામાં આવ્યા। ત્યારે દાણી લીમડામાં તવક્કલ ટ્રેડર્સ નામની દુકાનમાં પણ દરોડા પાડવામાં આવ્યા। નકલી કપાસિયા તેલ મળી આવ્યું। બંને દુકાનમાંથી 37 ડુપ્લિકેટ તેલના ડબ્બા મળી આવ્યા છે। જિગ્નેશ જોડાઈ ગયા છે। જિગ્નેશ, કેટલો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે ત્યાંથી? વાત કરવામાં આવે પ્રીતિ તો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ગઈકાલે બે અલગ અલગ જગ્યાઓ પર મોડી રાતે દરોડા પાડ્યા હતા, જેમાં એક મદ્રાસી મંદિર ખોખરા અને બીજું એક અન્ય જે દાણી લીમડા મેલડી માતાની મંદિરમાં આવેલું છે તવક્કલ ટ્રેડર્સ છે ત્યાં રેડ કરી હતી। જે નકલી કપાસિયા તેલનો જે વેચાણ ચાલતું હતું તેની માહિતીના આધારે પોલીસે તપાસ શરૂ કરતા ફારૂક સલીમભાઈ ઉર્ફે રાજુભાઈ સૈયદ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। તો અન્ય એક વેપારી સુલતાન સૈયદ વિરુદ્ધ પણ ગુનો દાખલ કર્યો છે। પોલીસે કુલ અલગ અલગ 37 જેટલા ડબ્બા છે તે કબજે કર્યા છે અને અંદાજિત જે 1 લાખ રૂપિયા જેટલો જે કિંમતનો જે બનાવટી બોગસ કપાસિયા તેલ હતું તેનો જથ્થો પણ કબજે કર્યો છે। અને આ જથ્થો બનાવવા માટે કયા કયા પ્રકારના કેમિકલનો ઉપયોગ થતો હતો, ત્યાં સપ્લાય થતું હતું, ત્યાંથી ખરીદવામાં આવતું હતું, તે તમામ મામલે ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।